નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 10 એમાં કમ્પ્લીટ ધ પેરેગ્રાફ પૂછાય છે 3 માર્ક્સમાં, એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે ઉપર તમને આન્સર આપેલા છે, આડાવડા હોઈ શકે. પહેલામાં છે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક ધ મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. ગામના લોકોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું હતું. ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ. તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાની જાતે રેલવે સ્ટેશન બંધાવ્યું હતું. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકન ટુ એન્કરેજ વિમેન્સ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. બરાબર. છેલ્લામાં આવશે ઇમ્પાવરમેન્ટ. પહેલામાં આવ્યું છે સ્ટેન્ડ્સ, બીજામાં બીકન અને પછી એમ્પાવરમેન્ટ આવશે. ચાલો, એ રીતે આપણે પેરેગ્રાફ 3 જોઈએ છીએ કે ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ, એટલે અતિ ગીચ હતો, ભરચક હતો. વિથ પીપલ કીન, કીન એટલે આતુર હતા. ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ, રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે આતુર હતા. કાઉન્સિલ ગોયલ વોઝ ટિકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ક્ષણ સુધી પોઈન્ટ્સ છે એ ટિક કરી રહ્યા હતા. નંબર 4 છે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ, એટલે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. હેવીલી પોલ્યુટેડ, ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝનો ફેલાવો, સ્પ્રેડ એટલે ફેલાવો થયો હતો. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, એટલે એના બધા ભાગો છે હલનચલન કરી શકે અને બદલી શકાય હોવા જોઈએ. શી હેઝ અ લેપ, એટલે તેને ખોળો હોય છે. ધેટ ડિસઅપિયર્સ, એટલે કે જે અદૃશ્ય થઈ જાય છે. વેન શી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તે ઊભી થાય છે ત્યારે. આઈ હેવ ટુ ઇન્ડ્યોર હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ, મારે તેને એક ચુંબન મૂકવાનું છે કે જે દરેક વસ્તુ મટાડી શકે. એન્ડો એટલે મંજૂર કરવું, મૂકવું છે. છેલ્લા માઇન્ડ. ધ બેસિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક ઓર ગન પાવડર હેઝ રિમેઇન્ડ, એટલે રહી છે. અનચેન્જ એટલે બદલાયા વગરની. ફોર સેન્ચુરીઝ એટલે સદીઓથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10. છેલ્લામાં બ્લેન્ડ એટલે મિશ્રણ આવ્યું છે. નંબર 7 છે ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ, એટલે વ્યક્તિગત દ્વારા ફટાકડા છે એને બનાવવા દેવામાં આવતા નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. સમાજ આધારિત જે ફટાકડા બનાવવાના ધંધા કરે છે એને ફક્ત એક્સપર્ટની પરમિશન લઈને મંજૂરી આપવામાં આવે છે. છેલ્લામાં એક્સપર્ટ આવશે. આઈ ફર્સ્ટ રેડ રેઝ લેટર્સ, એટલે ઉપસેલા અક્ષરો મેં વાંચ્યા. એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેઇલી, અને ત્યાર પછી મેં બ્રેઇલી લિપિ વાંચી હતી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલી ટાઈપરાઇટર, બંને ટાઈપરાઇટરથી મેં લખવાનું શીખી હતી. એમ કે હેલન કેનલવાળા લેસનમાંથી છે. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમ અ વેલ એજ્યુકેટેડ પર્સન. કાં તો બીકમિંગ આવે ને કાં ટુ આવે, બેમાંથી એક, ટુ અથવા આઈએનજી બેમાંથી એક આવશે. છેલ્લામાં પાથ આવશે. નંબર 9 છે ધ અસુર્સ વર વેરી ડિસઅપોઇન્ટેડ, એટલે હતાશ થઈ ગયા હતા. એટ ધેર ફેઇલર્સ, એટલે નિષ્ફળતાઓથી. ધો ધે થોટ ઓફ અ પ્લાન ટુ dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. સજીવન કરવો એટલે કહેવાય bring him back to life. નંબર 10 છે we have nobody with us to undertake such a difficult task. આવું અઘરું કાર્ય છે હાથમાં ધરી શકે એવા કોઈ વ્યક્તિ નથી આપણી પાસે. But we feel that your own son Kutch would be the best choice ફોર ધીસ પર્પઝ, આ હેતુ માટે તમારો છોકરો કચ્છ એ બેસ્ટ પસંદગી રહેશે. એટલે છેલ્લામાં પર્પઝ એટલે હેતુ. ડુ નોટ ફીડ
બર્ડ્સ ગાંઠિયા જ, પંખીઓને ગાંઠિયા ખવડાવશો નહીં, એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક. સ્ટમક એટલે પેટ, કારણ કે તેમના પેટ માટે ખૂબ જ નુકસાનકારક છે. જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ. સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી. એઝ દે ઇટ કાર્કેસીસ, કારણ કે તે મૃતદેહોને ખાતા હોય છે. ઓર ડેડ એનિમલ્સ, બટ દે આર કોલ્ડ સ્કેવેન્જર્સ, પરંતુ તે સફાઈ કામદારો તરીકે ઓળખાય છે. સ્કેવેન્જર્સ એટલે સફાઈ કામદારો તરીકે. એઝ ધે ક્લીન અવર સરાઉન્ડિંગ્સ, કારણ કે તે આપણા આજુબાજુનું વાતાવરણને સાફ કરી દે છે. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ, મને વ્યક્તિગત એવી લાગણી થાય છે કે ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. એકદમ ગેમ અને ટીવી બંધ કરી દેવું એ ઉકેલ નથી. ઇનફેક્ટ ધેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ, ખરેખર તે નિર્દયતા અને કુદરતની વિરુદ્ધ છે. નંબર 14 છે, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ. વોઝ પછી સ્પેસ મૂકવાનો અને ડિવાઇડેડ પછી સ્પેસ મૂકવાનો. બ્લેનફોર્ડનું ધ્યાન બે બાજુ વેચાઈ ગયું. અટેન્શન એટલે ધ્યાન. બ્લેનફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ બિટવીન ધ ટુ. હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ. અર્જ એટલે ઈચ્છા. યેટ હી ઓલ્સો હેડ અ ડીપ લોંગિંગ ફોર ધ વુમન. લોંગિંગ એટલે ઝંખના થાય, ડિઝાયર થાય. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ ડીડ નોટ હેઝિટેટ એટલે ખચકાતો નહીં હતો. હિઝ ફિંગર્સ હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડીજ. એની આંગળીઓ હ્યુમન બોન્ડીજ નામના પુસ્તકને અડી હતી. વિચ વોઝ ટુ શો હુ હી વોઝ, કે જે પુસ્તક બતાવતું હતું કે વ્યક્તિ કોણ હતો. ઇન ટુડેઝ વર્લ્ડ, ગ્લોબલાઇઝ વર્લ્ડ, ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર એટલે અવરોધ થાય છે. ઇન કોમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહારમાં. વી હેવ પ્રૂફ રે મકેઈ ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. નંબર 17 છે, સુધામૂર્તિ ફાઉન્ડ દેટ હનુમંતપ્પા વોઝ અ બ્રિલિયન્ટ બોય. તેજસ્વી છોકરો હતો. બટ અનફોર્ચ્યુનેટલી હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી ફર્ધર બિકોઝ ઓફ હિઝ પોવર્ટી એટલે ગરીબીને કારણે. શી વોન્ટેડ ટુ કોન્ટ્રીબ્યુટ ઇન હિઝ સ્ટડી. તેના અભ્યાસમાં યોગદાન આપવા ઈચ્છતી હતી. પ્રેમ ચોપરા નોડેડ ડિલાઇટેડલી એટલે ખુશ થઈને માથું હલાવ્યું. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ અને વેચાણ પત્રક આપ્યું હતું. એન્ડ કોન્ટ્રેક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટનો મિસયુઝ કરશે નહીં એવું કોન્ટ્રાક્ટ સાઇન કરાયો હતો. ટ્યુનઅપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર પર્ટિક્યુલર ટાસ્ક એટલે ચોક્કસ કાર્ય માટે તમને માઇન્ડ અને બોડીને તૈયાર કરે છે એટલે ટ્યુનઅપ કહેવાય. યુ નીડ ટુ નો હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની. હાર્મની એટલે સુમેળથી કામ કરે, ટ્યુનિંગમાં કામ કરે છે. યુ શુડ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. તમારે તમારી શક્તિ અને નબળાઈને સૌપ્રથમ ઓળખવી જોઈએ. નંબર 20 છે, માય ન્યૂ સેશન સ્ટાર્ટેડ એટ 10 o'clock. મેની એન્થ્યુઝિયાસ્ટિક ટીચર્સ એટલે ઉત્સાહી લોકો. ઇમિટેટેડ એટલે અનુકરણ કર્યો હતો. ધ સ્ટાઇલ ઓફ માઇન એટલે મારી સ્ટાઇલનું. દેવર ઈગર એટલે આતુર હતા. ટુ ડુ ઇટ ઇન ધેર ક્લાસરૂમ. તેમના ક્લાસરૂમની અંદર આ કાર્ય કરવા માટે તેઓ આતુર હતા. તે એડમાયર્ડ ધ સેશન. આઈ વોઝ સેટિસ્ફાઈડ બાય ધેર સપોર્ટ. તેમના સપોર્ટથી હું સંતુષ્ટ હતો. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ થાય. નંબર 21 છે, વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ એઝ દે ઇટ અપ ઇન્સેક્ટ્સ હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ. આપણે પંખીઓની જરૂર છે કારણ કે તે પાકને નુકસાન કરતા જીવડાઓને ખાઈ જાય છે. ક્રોપ એટલે પાક થાય, ઇન્સેક્ટ્સ એટલે જીવડાઓ, અને હાર્મફુલ એટલે નુકસાનકારક. દે આર ઓલ્સો હેલ્પફુલ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ્સ. તેઓ બીજને ફેલાવવા માટે પણ મદદરૂપ થાય છે. દે એન્ટરટેઇન અસ વિથ ધેર સ્વીટ કોલ. તેમના મધુર બૂમ અવાજથી આપણને મનોરંજન કરાવે છે. ટેક કેર ઓફ બર્ડ્સ એઝ દે આર ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ. આ પંખીઓની કાળજી રાખો કારણ કે તે પર્યાવરણના તંદુરસ્ત સંકેતો છે. નંબર 22 છે, ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડેઝ, પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર.
Though it's winter now, many parents and students might be perspiring. Perspiring એટલે પરસેવો વળી જાઓ. With the thought of exam approaching in March. માર્ચમાં આવી રહી છે. અપ્રોચ એટલે નજીક આવી રહી છે. આવી પહોંચું. નંબર 23 છે the female enters the nest. હોલો માળો પોલો ભાગ હોય એમાં દાખલ થાય છે. હોલો એટલે પોલો. એન્ડ seals it by using. અને seal એટલે પેક કરી દે છે. It by using the mud petals supplied by the male. mud petals એટલે કાદવની ગોળીઓ. mud એટલે કાદવ થાય. નંબર 25 છે કચ્છ promise to do his best to fulfill his mission. fulfill એટલે પૂર્ણ કરો. He took leave of the devs and went to Sukracharya's hermitage. hermitage એટલે આશ્રમ થાય. નંબર 25 છે માય પ્રાઇમ ગોલ એટલે મુખ્ય ગોલ, મુખ્ય હેતુ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ એટલે જાગૃતતા ફેલાવી રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. ઉપેક્ષિત લોકો છે અને અંધ લોકો છે, બરાબર, ઉપેક્ષિત લોકોમાં જાગૃતતા ફેલાવી એ મારી પહેલું ગોલ હતું. નંબર 26 છે એન્ડ સિન્સ ધ પાવડર્સ ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ એટલે ઝેરી હોય છે, ફટાકડાનો પાવડર ઝેરી હોય છે, જેને કારણે તે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર હેન્ડ. એને કદી ખુલ્લો હાથમાં કે પડીકામાં લઈ જવો જોઈએ નહીં. નંબર 27 છે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ખૂબ જ એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day of overtime when he was working with full concentration. An angel appeared. જ્યારે તે એકાગ્રતાથી કામ કરતા હતા ત્યારે એક દેવદૂત દેખાયો હતો. એન્જલ એટલે દેવદૂત. નંબર 28 છે મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા હતી. આમ તો બર્નિંગ એટલે સળગતી ઈચ્છા થાય, પણ એ તીવ્ર ઈચ્છા લેવાનું. બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ that everybody contributed according to their capacity. કેપેસિટી મુજબ બધાએ યોગદાન આપ્યું હતું. 6 minutes to 6 said the clock above the information desk in New York's Grand Central Station. A tall young lieutenant lifted his face, narrowed his eyes and noted the time. Last one. As parents we must consider એટલે વિચારવું જોઈએ this એટલે આ and decide our response to their sharing. our negative response and preaching એટલે ઉપદેશ. discourage children એટલે બાળકોને હતાશ કરે છે. નેગેટિવ હોય તો નેગેટિવ રિસ્પોન્સ એ બાળકોને હતાશ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. વિડીયોને લાઇક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી કરીને બધા જ ટોપિકના વિડીયો તમે જોઈ શકો.